નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક, જેમાં રાજપૂત સમાજના યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। સરકાર વતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે આ બેઠક કરવામાં આવશે। પદ્માવત ફિલ્મ દરમિયાન ક્ષત્રિય યુવાનો સામે થયેલા કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે। પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય યુવકો સામે 150થી વધુ કેસ થયા હતા, ત્યારે બેઠકમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા હાજર રહેશે। પ્રદેશ ભાજપ સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિતના ક્ષત્રિય આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે। ગાંધીનગરથી એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। વિગતે સોનલ પાસેથી જાણકારી મેળવીએ। સોનલ, જે પ્રકારે ક્ષત્રિય સમાજના યુવકો પર પદ્માવત ફિલ્મના લીધે જે કેસ થયા હતા, કેસ પાછા ખેંચવાની માંગ સાથે આજે સરકાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું વિગત, કોણ કોણ આ બેઠકમાં હાજર રહેવાનું છે? જે મહત્વપૂર્ણ છે કે ક્ષત્રિય સમાજ વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે અને ખાસ કરીને મહત્વપૂર્ણ છે કે આજે શક્તિ પ્રદર્શન અંતર્ગત જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ હાલ બેઠક કરી રહ્યા છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને સાથે સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર છે। ક્ષત્રિય સમાજની આગેવાની જે લીધી છે તે પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારે લીધી છે અને તેમની આગેવાનીમાં જે અન્ય નેતાઓ છે તેઓ બેઠકમાં ઉપસ્થિત છે। મહિલાઓ પણ બહોળી સંખ્યામાં આ જે બેઠક છે તેમાં ઉપસ્થિત છે। હાલ જે આ બેઠક ચાલી રહી છે તેમાં મહત્વપૂર્ણ સૌથી એક મુદ્દો છે તે એ છે કે પદ્માવત ફિલ્મનો જ્યારે વિરોધ ક્ષત્રિય સમાજ તરફથી કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્યભરમાં અને એક રીતે જોવા જઈએ તો દેશભરમાં જે આ ફિલ્મનો વિરોધ થયો હતો અને એ સમયે જે રાજપૂત સમાજના યુવાનો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ગુના નોંધાયા હતા। અંદાજિત 150 જેટલા ગુના જે રાજપૂત યુવાનો છે તેમની સામે જે તે સમયે નોંધવામાં આવ્યા હતા, જે પૈકી લગભગ 80 જેટલા કેસ છે તે સરકાર તરફથી પરત ખેંચવામાં આવ્યા હતા અગાઉ। પણ હવે જે કેસ બાકી રહ્યા છે તે સંદર્ભે આજે જે આ બેઠક છે તેમાં માગણી કરવામાં આવશે, કેમ કે ક્ષત્રિય સમાજ છે તે બહોળું પ્રતિનિધિત્વ ધરાવે છે અને એક રીતે જોવા જઈએ તો કમિટેડ વોટર્સ ગણાય છે ભાજપના, અને તે અંતર્ગત જ આજે વધુ એક વખત ક્ષત્રિય સમાજ ગાંધીનગર પહોંચ્યો છે અને જે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। હાલ બેઠક ચાલી રહી છે અને બેઠકમાં જયરાજસિંહ પરમારની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે સાથે જ મહિલાઓ અને અન્ય જે આગેવાનો છે તેઓ આજે ઉપસ્થિત છે અને બેઠકમાં તેઓની મુખ્ય માગણી એ છે કે પદ્માવત ફિલ્મ દરમિયાન રાજપૂત યુવાનો સામે જે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવામાં આવે। અગાઉ પાટીદાર સમાજ જ્યારે આંદોલન છેડ્યું હતું ત્યારે પાટીદાર યુવાનો સામે જે કેસ કરાયા હતા તે પરત ખેંચવામાં આવ્યા હતા અને એ અંતર્ગત એ સમયે પણ રાજપૂત સમાજ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જો પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચાતા હોય તો ક્ષત્રિય સમાજને પણ જે આ લાભ છે તે મળવો જોઈએ અને તે અંતર્ગત જે તે સમયે સરકારે 80 જેટલા જે કેસ છે તે પરત ખેંચ્યા હતા, પણ હજુ પણ કેટલાક કેસ યુવાનો સામે નોંધાયેલા છે રાજપૂત સમાજના અને તે અંતર્ગત આજની આ બેઠકમાં માગણી કરવામાં આવશે। સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે રાજકીય રીતે પ્રભુત્વ મળે ક્ષત્રિય સમાજને આ બેઠક તે સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે, કેમ કે પ્રત્યેક સમાજ હાલ કહી શકાય કે શક્તિ પ્રદર્શન અને સાથે સાથે જ રાજકીય રીતે પોતાનું પ્રતિનિધિત્વ વધે તેના પ્રયાસોમાં લાગેલો છે। પછી તે પાટીદાર સમાજ હોય કે કોળી સમાજ હોય, કોળી સમાજની પણ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી અને રાજકીય પ્રભુત્વ મળે તેવા જે માગણી છે તે આ બેઠકમાં કરવામાં આવી હતી અને તે જ પ્રકારે આજે જ્યારે રાજપૂત સમાજ ખાસ કરીને સરકાર વતી જ્યારે પ્રવક્તા મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી તેમની સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે આ એક માગણી પણ તેમના તરફથી કરવામાં આવી શકે છે, કેમ કે રાજકીય પ્રભુત્વ પણ એક મહત્વપૂર્ણ બાબત છે। કેટલા મંત્રીઓ હાલ સરકારમાં છે તે મુદ્દાની સાથે સાથે જ આવનારા સમયમાં જે રાજપૂત સમાજ છે તેનું સરકાર અને જે પક્ષ છે તેમાં પ્રભુત્વ વધે તે સંદર્ભે પણ માગણી કરવામાં આવી શકે છે। જો કે બેઠક પૂર્ણ થયા બાદ જે સત્તાવાર નિવેદન છે તે રાજપૂત સમાજ તરફથી તેમજ સરકાર તરફથી સામે આવશે, પણ હાલ મહત્વપૂર્ણ છે કે જે બેઠક છે તે ચાલી રહી છે જેમાં રાજપૂત સમાજના જે આગેવાનો છે ખાસ કરીને પ્રદેશ ભાજપ સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર આ બેઠકમાં ઉપસ્થિત છે। તેમની આગેવાનીમાં જે આ બેઠક છે તે મળી રહી છે અને પ્રવક્તા મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આ બેઠકમાં ઉપસ્થિત છે। જાણકારી માટે ધન્યવાદ। તો જે પ્રકારે અત્યારે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, બેઠક ચાલી રહી છે, બેઠકમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા પણ હાજર રહેશે। પ્રદેશ ભાજપ સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિતના ક્ષત્રિય આગેવાનો આ બેઠકમાં હાજર છે।
તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં પહોંચ્યા છે કેસ પાછા ખેંચવા માટે. ખાસ કરીને ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે ક્ષત્રિય સમાજની આ બેઠક યોજવામાં આવી છે.